નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ગુજરાત પોલીસ ભરતીની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો જે પરીક્ષા લેવાઈ ચૂકેલી છે તેમનું વિદ્યાર્થી ભાઈ બહેનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થઈ ગયું છે. કેટલું વિદ્યાર્થી ભાઈ બહેનો કટ ઓફ અટક્યું તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે તેમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, વધુ માહિતી જોવા માટે આપણે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે ગૂગલ ઉપર આવી ગયા છીએ અને ગૂગલ ઉપર તમારે સૌપ્રથમ અહીંયા ટાઈપ કરવાનું રહેશે વિદ્યાર્થી ભાઈ બહેનો LRD. તમે જેવું LRD ટાઈપ કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો પહેલી જ વેબસાઇટ આવશે. આપણે જે રીતના જોઈ રહ્યા છીએ કે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ઓફિશિયલ અપડેટ આવી ચૂકેલી છે કે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ અંગે કરવામાં આવેલ રીચેકિંગ પુનઃ ચકાસણી અંગે. તો વિદ્યાર્થી ભાઈ બહેનો 6/8/2025ની જે વિદ્યાર્થી ભાઈ બહેનો લોકરક્ષક કેડરના જે લેખિત ગુણ જાહેર કરવામાં આવેલા હતા તે ઉમેદવારોના લેખિત ગુણ અંગે રીચેકિંગને પુનઃ ચકાસણી જો કરાવવા ઈચ્છતા હોય તો તેમની પાસે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો અરજીઓ મંગાવવામાં આવેલ હતી. કુલ 557 જેટલી અરજીઓની ચકાસણી કરવામાં આવેલી છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો નીચે મુજબના OMR શીટ અને પ્રશ્નપત્રિકા કોડ જે છે એ ભૂલ થયેલ હતી. ફોર એક્ઝામ્પલ તરીકે આવી રીતના લખેલું છે, બેઠક નંબર છે, ઉમેદવારનું નામ છે, તેમણે લખેલો જે પ્રશ્ન પુસ્તિકા કોડ હોય B અને પ્રશ્નપત્રક મુજબ સાચો પ્રશ્ન પુસ્તિકા હોય કોડ E. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ભૂલ થયેલ છે પ્રશ્ન પુસ્તિકા જે કોડ છે તેમાં. તો તમે વધુ વિગત રીચેકિંગ માટે અહીં ક્લિક કરી શકો છો. ત્યાર પછી CCTVમાં જે રેકોર્ડિંગ ચકાસણી બાદ ગેરલાયક ઠરાવેલ જે કંઈ ઉમેદવાર હતા તેમની પણ વિદ્યાર્થી ભાઈ બહેનો યાદી મૂકવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ કે લોકરક્ષક કેડર દસ્તાવેજની ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબતે. જે વિદ્યાર્થી ભાઈ બહેનો ક્વોલિફાઈડ એટલે કે જે વિદ્યાર્થી ભાઈ બહેનો પાસ થયા છે તેમની વિદ્યાર્થી ભાઈ બહેનો યાદી આખી પ્રસિદ્ધ થઈ ગઈ છે. તો ઉમેદવાર તરફથી પોસ્ટ, કુરિયર, રૂબરૂ અન્ય માધ્યમથી જે રજૂઆતો મળેલી હતી તેમના અભિપ્રાયો હતા તે 30/7ના રોજ જે જાહેર કરવામાં લેખિત પરીક્ષાના ફાઇનલ આન્સર કીમાં પણ કોઈ પણ પ્રકારના ફેરફાર જણાયેલ નથી. 6/8/2025ના લેખિત ઉમેદવારની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલું હતું. ત્યાર પછી આ બીજા વિદ્યાર્થી ભાઈ નાની નાની જે કંઈ સૂચનાઓ છે તે આપણે જોઈ શકીએ છીએ કે કુલ 12,000 ખાલી જગ્યાઓ હતી, તેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો 22,164 ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ છે. કુલ જગ્યાઓ 12,000 છે, તેમની સામે વિદ્યાર્થી ભાઈ બહેનો 22,164 ઉમેદવાર છે ક્વોલિફાઈડ થયા છે. તો દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું અટક્યું છે, જેમાં જનરલમાં પુરુષની અંદર 120.50, મહિલાની અંદર 98.25 અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ કુલ ઉમેદવારની સંખ્યા વિદ્યાર્થી 10,333 જેટલા ઉમેદવારો છે. EWS ની અંદર 94.50 પુરુષ ઉમેદવાર માટે, મહિલા માટે 80.50 અને કુલ 2,781 જેટલા ક્વોલિફાઈડ થયેલા છે. SCBC કેટેગરીની OBCની વાત કરીએ તો 109.75 જેટલા પુરુષ ઉમેદવાર છે, 80.25 મહિલાઓ માટે, 5,737 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે. SC ની અંદર 94.75 પુરુષ માટે, 80.50 મહિલાઓ માટે અને 1,631 જે ઉમેદવાર છે એ તે ક્વોલિફાઈડ થયા છે. ST ની અંદર 80.50 SC માર્ક જે છે મહિલામાં છે અને 1,682 જેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે. તો આ જે કાંઈ વિદ્યાર્થી ભાઈ બહેનો માજી સૈનિક ઉમેદવારો હોય તેને લોકરક્ષકની કેડરની જે પરીક્ષાના નિયમો છે પાર્ટ A અને પાર્ટ B માં તેમના અલગ અલગ 40% ગુણ મેળવેલ છે તેવા તમામ 27 માજી સૈનિક ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ નથી. તો ખાસ ઉમેદવારે ધ્યાન રાખવું. પુરુષ ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી માટે તમે અહીંયા ક્લિક કરશો એટલે યાદી જોઈ શકશો. મહિલાની ચકાસણી માટે અહીંયા ક્લિક કરશો એટલે યાદી જોઈ શકશો અને માજી સૈનિકની તમે અહીંયા યાદી ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો. અમે ડિસ્ક્રિપ્શનની લિંક પણ આપી દઈએ છીએ, ત્યાંથી પણ તમે વિદ્યાર્થી ભાઈ બહેનો યાદી મેળવી શકો છો. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જે દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારે નોંધ લેવી. તો દસ્તાવેજ ચકાસણી કઈ તારીખે થશે તેની વિગતવાર માહિતી તમને વેબસાઇટ ઉપર મૂકશે, અમારી ચેનલ ઉપર પણ વિડીયો મૂકવામાં આવશે. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો જે કંઈ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે, જે કોઈ ઉમેદવારના નામ છે તેમના માટે ખૂબ ખૂબ અભિનંદન. ટૂંક સમયની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ લઈને આવ્યા હતા. જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આવડે શેર કરજો. ધન્યવાદ.